કેમ કે આ હાથ લાંબા થાય દાનપુરથી તો અતિથિ આવે એટલે મતલબ સારા અવતાર આપણે નાક લાંબુ આવશે એટલે અવશ્ય મળવા જાય તો ઘરમાં અતિથિનું સન્માન દાનપુરથી થાય છે. એક બાઈ હતી બહુ જ મોટો બનવા જાય ભરિયાર બનવા જતો એના ઘરે કેટલી ગાયો કેટલી ભેંસો અને એમ કરવા જાય દોઢ બીજાનું કઈ કેટલા પીપળા કરવા સાથ જોડી નાખે પૈસા ટકાથી ભરપૂર. ત્યારે એક વખતે સાધુ એના ઘરે થયો એટલે બાઈને ભગવાન જ આવેલા કે લાવો આ બાઈ કેટલા પીપળા મૂકી સાથ જોડી નાખે કોઈ લેવા જાય કે ના ભાઈ એમ કે હવે સાથ નથી વેચતા એમ કે અરે ભાઈ તું જોડી નાખી તો સાથ તો તારે એમ કઈ લોકો કોઈને આપવું જોઈએ ને કે ના હવે નથી આવતા એમ કે અમારો ધોરણ નથી એમ કે ત્યારે એમ કરવા જાય તો ભગવાન જાતે પોતે એના આંગણે એક સાધુ રૂપે ચૈતર મહિનાનો તાપ ભરપૂર પડે અરે ભગવાન બાગે જેને ઉભા ગયા તો ભગવાને કીધું કે બેન આ મારું માથું ચોપી ગયું એમ છે કે તાપની અંદર તાપ કેટલો પડે કે મારું માથું ઠંડુ પડવા માટે એક લોકો મને સાથી આપે છે કે ના ભાઈ અમારે શ્વાસ આપવામાં ગરમ નથી એમ છે પાણી જોવે તો આપું કે સારું ભાઈ કે મને પાણી લાવો જો કે પોતે ભગવાન હતો ત્યારે એમ કરવા છે તો પાણી લાવ્યો કે બધા ડબલું પીવું ઝાડે ફરવા જાય ને કે ડબલું હતું તે ડબલામાં ભગવાનને પાણી આપ્યું. ભગવાન વિચાર કરે કે અરે આવું એમ કે પાણી આપ્યું તો આપ્યું પણ મને એમ કે ઝાડે ફરવા જાય કે ડબલામાં પાણી આપ્યું છે કે જો આટા એમ કરવા જતો ગામડિયા ભાષામાં સમજાવે કે ભૂલચૂક થઈ જાય બોલવામાં કે ભણેલો જ નથી વજન ઉતારા જેવો છે વજન ઉતારવા બધા મારે જે મંત્ર આપ્યો કે આ મંત્ર તું કેમ કે કયો મંત્ર કે રામ રામ કે વજન ઉતારો જપવા જશે મારા રામ મરા રામ મરા રામ મરા એટલે લોકો કો માટેલો એટલે મારાથી કઈ ફૂટબોલ થાય એનું માફ કરશે છે. ત્યારે ભગવાન એમ કરવા જાય તો પાણી તો નહીં પીધું તો ભગવાન ચાલ્યો ગયો એટલે રાત્રે 12 વાગ્યા બરાબર કુવા દીધી પલંગ તો ફૂટેલી જો સાંભળતી બધા સાંભળવાનું છે હવા નથી બરાબર ફૂટેલી ચાર જમને કીધું કે જાઓ પેલીને ફૂટેલી ઊંચી લાવવાનું એટલે જમરા જ્યાં એના ઘરે બરાબર ઊભા પડેલી અને ઊંચી હતી ત્યારે એમ બધા જમરા જ્યાં ચાર પાયે જાળીના અક્ષર ઊંચી લેવા તરફ ભગવાન પાસે આજે ત્યાં આવીને આખું ખોલી દે મારા ઢોળા પાસે મારી ઘર પાસે મારી ગાયો પાસે મારી ભેંસો પાસે એટલે હવારે ભગવાન બેઠેલા કે જે રૂપે ભગવાન આવેલા તે જ રૂપે ભગવાન અમાર બેઠેલા કે સારું મારા ઘેરે આવેલો કે ભાઈ ભગવાન છે એ કે તારા ઘેરે આવેલો અને માથું તાપમાં થાક થતું હતું કે એક લોકો શ્વાસ માંગેલી કે બેન તે મને છાસ નહીં આપી અને પાણી માંગ્યું કે પાણી બી મને આપ્યું કે આવા તમે જ્યારે ફરવા જાય એ ડબલા મને પાણી આપ્યું કે આટલું બધું તું ટીપડા સાથ જોડી મૂકે કે લોકોને આપે તે પુણ્ય નહીં ગણાય કે પ્રભુ મને હવે એક અવતાર બીજો આપો કે હું જાઉં અને અંદર બધા પીપળા બધા આમાં આપી રહ્યા કે ના તારા જેવી બાઈને એમ કે મારે તારા જેવી બાઈને મારે એમ કરવા જતા હવે જન્મ નહીં અપાય કે ના પ્રભુ એમ બધી કરતા કે બધી તહેવાર છે બધી ગાયો છે અને મારા બાપ છે મારી માં છે ભાઈ છે હું તારા ના નહીં જવા આવે એમ કે જમરાજે કીધું કે જાઓ જંગલમાં સહી આવો અને વન વાગેલીનો અવતાર આપો એમ કે એટલે કે ઊંધું ખાઈને ઊંધું સરકાર ચાળા કરે છે એટલે વન વાગેલી ખાઈને ઊંધી લટકે છે એટલે તમારા હાલત એવી નહીં આવે કે આપણું દાન કોઈ કરજો.